વાગરા તાલુકાના ઉદ્યોગકારોની બેફામ બેદરકારી, ભૂખી ખાડીમાં કેમિકલ ઠલવાતા જળચર જીવોનો સંહાર, ખેતરોની ફળદ્રુપતા જોખમમાં. વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયખા અને વિલાયત જીડીઆઈસીના બેફામ ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના કરુણ મોત થયા છે. આ પ્રદૂષિત પાણી આસપાસના કોઠિયા ગામના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે આ કેમિકલ ખેતીની ફળદ્રુપતાને નષ્ટ કરી શકે છે. સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે. યુવા કોંગ્રેસના કાર્યકરે સ્થળ વિઝિટ કરી ભરૂચ જિલ્લાના વહીવટીતંત્રને આ બેદરકારી માટે સીધું જવાબદાર ઠેરવ્યું છે. તેમનો આક્ષેપ છે કે તંત્રની મિલીભગત અથવા નિષ્ક્રિયતાને કારણે જ ઉદ્યોગકારો આવી બેફામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ભૂખી ખાડી વિલાયતથી ભેંસલી સુધી લગભગ 15 કિલોમીટરના વિસ્તારમાં પ્રદૂષિત થઈ ગઈ છે. આ ઘટનાથી માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ સ્થાનિક ખેડૂતોની આજીવિકાને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે. યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક અને સખત પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જન આંદોલન અને કંપનીઓને તાળાબંધી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. આ ઘટના પર્યાવરણની સુરક્ષાના દાવાઓની પોકળતા છતી કરે છે અને તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે. શું પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ છે? શું તંત્ર કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જેવા અનેક સવાલો નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. આશા ન્યૂઝ ગુજરાતી, સરફરાઝ સોલંકી, ભરૂચ. જીઆઈડીસીનું પાણી ભૂખી ખાડીમાં છોડેલ છે ત્યાં અસંખ્ય માછલાઓનું મોત છે. જુઓ તમારી, અને કેટલા માછલા તો એવા છે કે જે અંતિમ શ્વાસ પર છે. જો આ પકડાને, જો આ બિલકુલ પેલા પેલી હાલત છે. જુઓ, આ માછલાની જો હાલત જો બિલકુલ તૈયારી છે. એટલું ઝેરી કેમિકલ છોડેલું છે કે માછલા તમે જો, હા પેલી બાજુ લઈ લો, પેલી બાજુ દરેક પ્રકારની મચ્છી મળી ગયેલી છે. કોઈ મચ્છી બાકી નહીં, દરેક જાતની. આ તો ઠીક છે કે લગભગ આ વિલાયત થી તો ઠેક ભેંસલી લગી જે એનું આ જે ખાડી છે લગભગ 15 કિલોમીટરની છે, 12 થી 15 કિલોમીટર. એ આ પારથી અમલેશ્વર ની પેલી પાર તમે જુઓ તો બિલકુલ સફેદ લાગે. જુઓ તમારે, એ અસંખ્ય માછલાઓ મળી ગયેલા છે. તમે બીજું પણ તમને બતાવીએ છીએ અમે. વિલાયત જીઆઈડીસી નું કેમિકલ વાળું પાણી જોવા હાલત. કેટલી મોટી મચ્છી મળી ગયેલી છે. જોવા હાલત, એકદમ ભયંકર પરિસ્થિતિ. એવું નથી કે એક જ જગ્યાએ, આજથી જેટલે લગી ભૂખી ખાડી ગયેલી છે એ આ જ પરિસ્થિતિ છે. હવે આ મચ્છી કેટલા લોકો પકડી જાય છે ને ખાય છે. હવે એક મચ્છી જો ખાય ને મરી જાય એનો જવાબદાર કોણ? એટલે તાત્કાલિક ધોરણે આની તપાસ થઈ જોઈએ. હજુ આગળ બતાવજો. જોવા એવું નથી કે તોડે કરેલી, દરેક જગ્યાએ તમે જુઓ એકદમ ખરાબ પરિસ્થિતિ. જોવા છે આ કેમિકલ વાળા પાણીથી ખેડૂતોનું શું થશે એ મોટો પ્રશ્ન છે. આ પાણી ખેડૂતો લે. જોવા
બતાવજો હા, જેટલી મચ્છી છે ને આ દરેક આમ લઈને બતાવો, ખ્યાલ આવે ને કે આ એક નહીં અસંખ્ય માછલીઓ છે. એના કાંટા વાળું જે આ છે ઝુંડા એની અંદર તો કઈ કેટલી મચ્છી છે જો આ જુઓ તમે જુઓ અસંખ્ય. તમને આ બતાવું છે હું જો આ કેટલી મચ્છી મરી ગયેલી છે. જો આ કેમિકલ વાળું પાણી જીઆઈડીસી વિલાયત આની તાત્કાલિક તપાસ થઈ જોઈએ. કોને જબરજસ્ત છે આ તો આખી ખાડી નહીં પાડી છે. આ બાજુ લઈ લેતો હા કે બધા જો અહીં પછી જો અંદર જો તમે હે એકલી જ મચ્છી આ કેવું પાણી છોડ્યું હશે. અરે અહીં તો ટીમે પુષ્કળ છે પેલા બગલા છે કઈ એ કઈ પાસે હલ્ડિંગ નથી લીધેલી હલ્ડિંગ નો એટલે ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર. મિત્રો, આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેમાં કેટલાક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે. જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઊંઘતા વહીવટી પ્રશાસનના કારણે, કે જેઓ આવી કંપનીઓ સામે લગામ લગાવવામાં નિષ્ફળ નીવડી છે. ભરૂચ જિલ્લાની વાગરા તાલુકાની અંદર આવેલ સૈખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર તત્કાળમાં એક આવો જ બનાવ બન્યો છે, જેમાં ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણીમાં રહેતા કેટલાક જળચર અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કેમિકલયુક્ત પાણીના કારણે કેટલાક અસંખ્ય માછલાઓએ પોતાના જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ દ્વારા પોતાના ખોરાક તરીકે આરોગવામાં આવી રહ્યો છે, જેનાથી આ વ્યક્તિઓના આરોગ્યને કોઈક નુકસાન થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે? વાગરા તાલુકા વહીવટી પ્રશાસન કે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન? અને આ કેમિકલયુક્ત પાણી નજદીકી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાના કારણે, એના અંદર જવાના કારણે ખેડૂતોના જે ખેતીની ફળદ્રુપતા છે તે ઓછી થઈ રહી છે અને તેમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તો આ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ રહેશે? ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ભરૂચ જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને વાગરા તાલુકાના ધારાસભ્યશ્રીને હું ઇમ્તિયાઝ પટેલ વિડીયો સંદેશ, સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી એક વિનંતી કરી રહ્યો છું કે આવી બે જવાબદાર કંપનીઓ સામે તત્કાલ ધોરણે કાયદાનો પાઠ બનાવીને તેમના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જો આવનાર દિવસોના અંદર આવી બે જવાબદાર કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો નજદીકી ખેડૂતો સાથે, જાગૃત આગેવાનો સાથે અને પંચાયતના વહીવટદાર અધિકારીઓ સાથે ભેગા મળીને આવી બે જવાબદાર કંપનીઓની તાળાબંધી કરવાની જરૂર પડશે. તો અમે તાળાબંધી કરવા માટે પણ તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત.